નમસ્કાર મિત્રો, સીધું ને સટના એપિસોડમાં આપણે આસામમાં જઈને કેન્દ્રના ગૃહમંત્રી જે બણગા ફૂંકે છે એની આજે વાત કરવી છે. અમે આ શબ્દ પ્રયોગ જાણી જોઈને કરીએ છીએ. કારણ એવું છે કે 2013માં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વડાપ્રધાન થવાના અભરખા સાથે જે ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા 2014ની લોકસભાની ચૂંટણી માટે, ત્યારે કહેતા હતા કે બાંગ્લાદેશી ઘૂસણખોરો ખડિયા પોટલા બાંધીને તમે તૈયાર રહો, અમે સત્તામાં આવવાના છીએ અને તમને છે ને ઉચાળા ભરાવી દઈશું. આજે 11-12 વર્ષ થવા આવ્યા એમના શાસનને. ત્રીજી વખત માનનીય નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા, પરંતુ ઘૂસણખોરોને ડિપોર્ટ કરવામાં, ખડિયા પોટલા બાંધીને બાંગ્લાદેશ રવાના કરવામાં એ સાવ નિષ્ફળ નીવડ્યા છે. અને એની કબૂલાત હવે છે ને અમિત શાહ આપે છે. અમિત શાહ કહે છે કે અમને આસામમાં ત્રીજી વખત ભાજપને જીતાડો અને અમે છે ને ઘૂસણખોરોને તગેડી મૂકીશું. ભાઈ, તમને 10 વર્ષ, 11 વર્ષ, 12 વર્ષ આપ્યા, તમે શું કેટલાને તગેડી મૂક્યા? અને બીજું, ઉધારીના નેતાઓથી એમની સરકારો ચાલે છે, એમની સરકારો રચાય છે. ભારતીય જનતા પાર્ટી વિશે લાલકૃષ્ણ અડવાણીએ ક્યારેક ભવિષ્યવાણી કરી હતી, ભવિષ્યવાણી નહીં, હકીકત કહી હતી કે ભાજપનું કોંગ્રેસીકરણ થઈ રહ્યું છે. અને નરેન્દ્ર મોદીએ તો એને સંપૂર્ણપણે કોંગ્રેસી બનાવી દીધી. કારણ કે કોંગ્રેસ હોય કે બીજા કોઈ પક્ષ હોય, એના ભ્રષ્ટાચારી, દુરાચારી, વ્યભિચારી નેતાઓને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે સેન્ટ્રલ એજન્સીઓનો દુરુપયોગ કરીને અથવા લાલચ આપીને, દબડાવીને એક વખત એમને જોડી દેવાના અને પછી દૂધે ધોયેલા જાહેર કરી દેવાના, સત્તામાં સહભાગી કરવાના અથવા તો ખાડે નાખી રાખવાના. લાલકૃષ્ણ અડવાણીની વાત આજે સાચી પડી રહી છે. અને આસામમાં આ વખતે એમના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા એટલી હલકી કક્ષાએ જઈને પ્રચાર કરી રહ્યા છે કે મિયાઓને કાઢવાના છે, મિયાઓને કાઢવાના છે. અને પેલો એક વિડિયો જે મુસ્લિમોને ટાર્ગેટ કરતા, તે જાણે કે બંદૂકની ગોળી છોડી રહ્યા છે મુસ્લિમો તરફ, એ મને લાગે છે એમને ડિલીટ કરવો પડ્યો, છતાં તો ખૂબ વાયરલ થયો અને સુપ્રીમ કોર્ટે મામલો ગયો. પણ સુપ્રીમ કોર્ટ તો સુપ્રીમ કોર્ટ છે, એને સાંભળવાની ના પાડી દીધી. તમે ઘણું બધું સમજો છો એટલે મારે એના વિશે વધારે વાત કેવી નથી. પણ આ શર્માના બેફામ નિવેદનો, એ તરુણ ગોગોઈ જે 15 વર્ષ સુધી કોંગ્રેસના મુખ્યમંત્રી રહ્યા ત્યાં આસામમાં, અને એમની મિનિસ્ટ્રીમાં આ હિમંતા બિસ્વા શર્મા એ કેબિનેટ મંત્રી તરીકે રહ્યા. અને ભારતીય જનતા પાર્ટીએ બુકલેટો પ્રકાશિત કરી હતી કે સૌથી ભ્રષ્ટ મિનિસ્ટર હિમંતા બિસ્વા શર્મા છે. એ એમને ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તો વાલો લાગે. અને એમનો મોદી અને શાહનો એ મેન ફ્રાઈડે થઈ જાય છે. અને ઈશાન ભારતના રાજ્યોની અંદર ભારતીય જનતા પાર્ટીની સત્તા મેળવવા માટે એ એમનો પોઈન્ટમેન બને છે. સર્બાનંદ સોનોવાલ, મેં કહ્યું ને કે ભારતીય જનતા પાર્ટીને તો પોતાના નેતાઓ તો છે જ નહીં, એટલે ઉધારીના જ નેતાઓ જોઈએ છે. અહોમ ગણ પરિષદમાંથી
એમને ભારતીય જનતા પાર્ટીમાં જોડીને એમને મુખ્યમંત્રી બનાવ્યા હતા, એમને હટાવી દીધા અને શર્માને મુખ્યમંત્રી બીજી વખત બનાવ્યા અને સર્બાનંદ સોનોવાલને દિલ્હીમાં મિનિસ્ટર બનાવી દીધા. આ ભારતીય જનતા પાર્ટી, નરેન્દ્ર મોદી અને અમિત શાહની ભારતીય જનતા પાર્ટી છે. આ કંઈ અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ આડવાણીની ભારતીય જનતા પાર્ટી નથી કે સંઘને અભિપ્રેત, સંઘની વિચારધારા વાળી જે પહેલા હતી એ ભારતીય જનતા પાર્ટી નથી, જેનું ચાલ ચરિત્ર એ છે નોખું હોય એવી તો ભારતીય જનતા પાર્ટી નથી. હવે તો એકદમ નોખી થઈ ગઈ. એક જમાનો હતો કે જ્યારે ઉત્તર પ્રદેશના બાહુબલી નેતા ડીપી યાદવને હવારે એ આવે પાર્ટીમાં ને હાજ પહેલા તો એમને રવાના કરી દેવાય અથવા તો પાર્ટીમાં જોડાય જ નહીં એવા ખેલ રચાતા હતા. અને હવે કોઈ પણ જાતનો મર્ડર હોય, રેપ હોય, ભ્રષ્ટાચાર હોય, અબજોના ભ્રષ્ટાચારીઓ એ છે ને ભારતીય જનતા પાર્ટીને ખપે છે. અશોક ચૌહાણનું નામ મોદી સરકારે જે શ્વેતપત્ર બહાર પાડ્યો હતો એની અંદર ભ્રષ્ટાચારી તરીકે હતું, પરંતુ એ જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા ત્યારે એ બાઇજ્જત રાજ્યસભાના સભ્ય થઈ ગયા અને એમની પુત્રી વિધાનસભાની સભ્ય થઈ ગઈ. ખેલ કેવો છે? યેન કેના પ્રકારેણ સામ દામ દંડ ભેદ, બધાથી સત્તા મેળવવી છે, સત્તા પીપાસા. એક અટલ બિહારી વાજપેયી હતા કે જે એક વોટ ખરીદવા માટે એમની પાસે કરોડો રૂપિયાની વ્યવસ્થા થઈ શકે એમ હતી, છતાં એમણે સરકાર જવા દીધી હતી. અને એક નરેન્દ્ર મોદી છે, શું કહેવાનું, વોશિંગ્ટનથી જે આદેશો આવે છે એનું પાલન કરે છે, ઇઝરાયલમાં નાચગાન કરે છે, જવાના છે એ પાછા ઇઝરાયલ નવા આદેશો મેળવવા માટે. હમણાં પાછા બાકી રહેતું હતું તો ભૂપેન કુમાર બોરાને જે કોંગ્રેસના આસામના પ્રમુખ રહ્યા, તરુણ ગોગોઈના સુપુત્ર ગૌરવ ગોગોઈ, જે લોકસભામાં કોંગ્રેસના નાયબ નેતા છે, ખૂબ પોપ્યુલર છે, પણ એમને પ્રદેશ પ્રમુખ તરીકેની જવાબદારી મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીએ સોંપી એટલે નારાજ થયેલા ભૂપેન કુમાર બોરા એમણે ભારતીય જનતા પાર્ટીની વાટ પકડી અને ચૂંટણી આવે એ પહેલા કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો કાં તો ભારતીય જનતા પાર્ટીમાં જશે અથવા તો અખિલ ગોગોઈની પાર્ટી રાઇઝોર દળ એમાં જોડાશે. અને કોંગ્રેસ અને રાઇઝોર દળ એનું જોડાણ છે એને તોડી નાખવા માટે શર્મા આકાશ પાતાળ એક કરી રહ્યા છે. શું ખેલ જામ્યો છે, શું ખેલ જામ્યો છે. અને આજે જે વાત કરવાની છે એ વાત, અમારી પાસે તો આખો ચાર્ટ છે અને અમે એ થંબનેલમાં એ ચાર્ટ મૂકી દઈએ છીએ. આ જે અધિકૃત છે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ, ભારત સરકારની, મોદીની સરકારની મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સના આંકડાઓ જે છે એ 2006માં કેટલા બાંગ્લાદેશીઓને તગેડ્યા હતા? 2006માં તમને ખબર છે 2006 થી 2013 સુધી કે 14 મે સુધી યુપીએની કોંગ્રેસના નેતૃત્વવાળી સરકાર હતી. તમે ચાર્ટ જોઈ શકો છો. 2006માં 13,700 ને ડિપોર્ટ કર્યા હતા, તગેડ્યા હતા. 2007માં 12,100 ને તગેડ્યા હતા. 2008માં 12,600 ને તગેડ્યા હતા. 2009માં 10,600 ને તગેડ્યા હતા, ડિપોર્ટ કર્યા હતા. તગેડ્યા હતા હું કહું છું ત્યારે કે પાછા બાંગ્લાદેશ મોકલી આપ્યા હતા એ લોકોને. બાંગ્લાદેશ ઇઝ ડિપોર્ટેડ ફ્રોમ ઇન્ડિયા. આ છે ને સરકારના આંકડાઓ છે, મોદી સરકારે પ્રકાશિત કરેલા આંકડાઓનો આ ચાર્ટ છે.
અને મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ એનો ચાર્ટ છે. 2005 થી 2013 સુધીમાં 80,000 કરતા પણ વધારે બાંગ્લાદેશીઓને બાંગ્લાદેશ પાછા મોકલી આપવામાં આવ્યા, જે ઘૂસણખોરો હતા. અને નરેન્દ્ર મોદીના શાસનમાં હમણાં તો બાંગ્લાદેશમાંથી એમના જે પ્રાઇમ મિનિસ્ટર હતા, જેમને ફાંસીની સજા થઈ છે, એમને નરેન્દ્ર મોદીએ મિનિસ્ટરિયલ બંગલો આપ્યો છે દિલ્હીમાં શેખ હસીનાને, અને એમને અહીંયા સુરક્ષિત રહે એટલા માટે એમને સંપૂર્ણ વ્યવસ્થા કરી દીધી છે. પણ એ ઉપરાંત 2014 થી 2024 સુધી માર્ચ સુધીના આંકડાઓ, આ તમે થંબનેલમાં જે મૂક્યો છે જરા એને મોટો કરીને જોશો તો તમને ખ્યાલ આવશે, પણ હું એ આંકડાઓ તમને કહી દઉં. 2014માં 589, 2015માં 474, 2016માં 308, 2017માં 51, 2018માં 445, 2019માં 299, 2020માં 113, 2021માં 246, 2022માં 163, 2024ના માર્ચ સુધી એટલે એપ્રિલ 23 થી માર્ચ 24 411. સમજાય છે કઈ છે? ઉપયોગ કરો જરા. અમે ગપ્પા મારતા નથી. ભાઈ શ્રી જે નરેન્દ્ર મોદી મોટા ઉપાડે કહેતા હતા કે ખડિયા પોટલા બાંધીને તૈયાર રહેજો, અમે સત્તામાં આવીશું 2014માં અને તમને બધાને તગેડી મૂકીશું. કેટલાને તગેડી મૂક્યા જુઓ, આ ગ્રાફ જોઈ લો, તમને દેખાય છે ને આ આંકડાઓ વિદેશ મંત્રાલયના છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વ વાળી સરકારના વિદેશ મંત્રાલયે આપેલા આંકડાઓ છે. આમાંના મોટા ભાગના ફિગર્સ એ સંસદમાં મુકાયેલા છે. અને હજુ અમિત શાહ એમ કે છે, અરે ત્રીજી વખત આસામમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવો અને અમે છે ને એક બાંગ્લાદેશી ઘૂસણખોરને તગેડી મૂકીશું. એટલે તમે તો શેખ હસીનાને લઈ આવ્યા, મોકલાવો ને પાછા જો હિંમત હોય તો. શેખ હસીનાને કોઈ દેશ સંગરવા તૈયાર નથી, કોઈ રાજ્યાશ્રય આપવા તૈયાર નથી. અને ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધોમાં જો ખરેખર કોઈ પૂળો મૂકતો હોય તો એ શેખ હસીના દિલ્હીમાં છે. આ મુદ્દો ગંભીર છે, રાજદ્વારી સંબંધોને લગતો છે. એટલે અમે એવું માનીએ છીએ કે બાંગ્લાદેશ સાથે ભારતના સંબંધો સારા રહેવા જોઈએ. અમે એમ નથી કહેતા કે શેખ હસીનાને તમે પાછા મોકલી દો, પણ તમે જે બાંગ્લાદેશી ઘૂસણખોરો છે એ ઘૂસણખોરોને મોકલવાની વાત કરો છો, તો તમે શું કર્યું 10 વર્ષમાં? આ રહ્યો ગ્રાફ, તમને ઉડીને આંખે વળગે એવો ગ્રાફ છે. અને અમિત શાહ ઢોલ પીટે છે, ત્રીજી વખત અમને સત્તામાં બેસાડો એટલે અમે છે ને બાંગ્લાદેશી ઘૂસણખોરોને પાછા મોકલી દઈશું. ત્રીજી વખત. 10 વર્ષ સુધી હું કર્યું જોયું ને? આ એમણે કર્યું એ. જ્યારે સાચી વાત આપણે કહેતા હોઈએ ત્યારે મરચું લાગે છે. અંધભક્તોને વાત ન સમજાય તો એમણે છે ને આ આંકડાઓ જરા ફરીને જોઈ લેવાની જરૂર છે. અમે થંબનેલમાં પણ મૂક્યા છે. અને હજી એ ઉધારીના નેતાઓને રિક્રુટ કરીને એમણે આસામ જીતવું છે. અને આસામમાં સત્તા જવાનો ડર જે લાગી રહ્યો છે એને કારણે, અને ગૌરવ ગોગોઈ જેવો સન્નિષ્ઠ નેતા, કોંગ્રેસનો નેતા, સોજો માણસ, અમને એજીપી ના નેતાઓ પણ એમ કહી રહ્યા છે કે આના જેવો સોજો માણસ કોઈ નથી, અને શર્મા જેવો ખાલી જગ્યા માણસ કોઈ નથી. અમને જે શબ્દોમાં કહ્યું છે એ અમે ઉચ્ચારી શકીએ એમ નથી. પણ
માનનીય વડાપ્રધાન યોજનાઓનો શિલાન્યાસ કરવા જશે, ઉદ્ઘાટનો કરી નાખશે, ત્યાં કોંગ્રેસને ભાંડવાની વાતો કરશે. અમે ન તો કોંગ્રેસ ન ભારતીય જનતા પાર્ટીના ટેકેદાર છીએ. અમારે કોઈ રાજકીય પક્ષ સાથે કોઈ સંબંધ નથી, પણ સત્ય સાથે સંબંધ છે. અને સત્તામાં જે બેઠું છે એને જ સવાલો કરી શકાય, એ પત્રકાર ધર્મ છે. એટલા માટે આ સવાલો અમે કરી રહ્યા છીએ અને તથ્યોને આધારે વાત કરી રહ્યા છીએ. સત્તા જવાની અણી ઉપર છે. એટલે પેલા ભાઈ શ્રી ભૂપેન કુમાર બોરા એ ભારતીય જનતા પાર્ટીમાં ગયા કે કોંગ્રેસ પાસે તો ચૂંટણી લડવા માટે નાણાં જ ક્યાં છે, કારણ કે બધું છે ને ભારતીય જનતા પાર્ટી પાસે છે. કતલખાનાઓના ડોનેશન પણ એમણે લીધા છે અને ગોમાંસ સૌથી વધારે જેને એક્સપોર્ટ કરવામાં આવે છે એવા કતલખાનાઓની પાસેથી પણ એમણે ડોનેશન લીધા છે. તમારામાંથી જેમને રસ હોય એ સુપ્રીમ કોર્ટના આદેશથી ઇલેક્શન કમિશનની વેબસાઇટ ઉપર ઇલેક્ટ્રોલ બોન્ડ જેમણે લીધા છે, ભારતીય જનતા પાર્ટીને ડોનેશન આપ્યું છે, એમને વિશે જરા અભ્યાસ કરી લેજો. આજે આ ગૌરવ ગોગોઈ એની કેવી બદનક્ષી કરવામાં આવી રહી છે અને પાકિસ્તાની ગણાવવામાં આવી રહ્યો છે. એમના પત્ની બ્રિટિશ છે. એ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશનમાં કામ કરતા હોય ત્યારે ઇસ્લામાબાદમાં એમનું પોસ્ટિંગ હોય તો એનો અર્થ એવો નથી થતો કે આઈએસઆઈ માટે કામ કરે છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓના સંતાનો, કેન્દ્રના કેટલાક મંત્રીઓના સંતાનો એ વિદેશી મહિલાઓને પરણેલા છે. કેટલાક મંત્રીઓ વિદેશી મહિલાઓને પરણેલા છે. કેટલાક મંત્રીઓના સુપુત્રો ઇન્વર્ટેડમાં કહું છું, એમના પાર્ટનર્સ પાકિસ્તાની છે. એનો કોઈ વાંધો નહીં, પણ આની પત્ની એ બ્રિટિશ છે એટલે એને, એના સંતાનોને, એ બધાને બદનામ કરવામાં આવી રહ્યા છે, પાકિસ્તાની ગણાવીને, ગદ્દાર ગણાવીને. અને હેમંતા બિસ્વા શર્માને વધારે સન્નિપાત તો એટલા માટે થઈ રહ્યો છે કે ત્યાં આગળ કોંગ્રેસના મહામંત્રી અને સાંસદ પ્રિયંકા ગાંધીને આ વખતે ચૂંટણીનો અખત્યાર આપવામાં આવ્યો છે. ડીકે શિવકુમાર કર્ણાટકના જે નાયબ મુખ્યમંત્રી છે અને કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ છે, એમને અખત્યાર આપવામાં આવ્યો છે. અને બીજા પણ એવા જ પ્રભાવી કોંગ્રેસી નેતાઓને અખત્યાર આપવામાં આવ્યો છે. અને એટલા માટે શર્મા એ ગાંગા થયેલા છે અને એટલા માટે એ મિયાઓને કાઢવાની વાત કરે છે, મિયાઓને મારવા માટે બંદૂક તાણે છે. એના વિડીયો વાયરલ થાય છે, એના નિવેદનો બેફામ થઈ રહ્યા છે. જે માણસ આખી જિંદગી એને કોંગ્રેસે મોટો કર્યો, 15 વર્ષ સુધી આ ગૌરવ ગોગોઈના પિતાની મિનિસ્ટ્રીમાં એ કેબિનેટ મંત્રી રહ્યા, પણ ગણ ક્યાં છે? એ હેમંતા બિસ્વા શર્મા આ વખતે જો આસામ ન જીતાડી શકે તો એમની રાજકીય કારકિર્દી એ ખતમ થઈ જાય અને એમણે પણ જેલવાસ ભોગવવો પડે. એટલા માટે સામ દામ દંડ ભેદ તમામ રીતે જે થાય બધું કરીને સત્તા ફરીને પ્રાપ્ત કરવાની છે એમણે. નહીં તો એમનું સ્થાન જેલમાં હશે એવું કોંગ્રેસોએ જાહેર કરેલું છે. અત્યારે પરિસ્થિતિ શું છે? 126 બેઠકો છે આસામ વિધાનસભાની. માર્ચ એપ્રિલમાં એની ચૂંટણી ત્યારે જાહેર થશે જ્યારે માનનીય વડાપ્રધાન સરકારી ખર્ચે પ્રચાર અભિયાન પૂરું કરશે, કારણ કે એમણે શિલાન્યાસ અને ઉદ્ઘાટનો કરવાના બાકી છે. એક થઈ જશે એટલે ચૂંટણી પંચ, એમનું કયા ગરું ચૂંટણી પંચ, ભારતીય જનતા પાર્ટીની બી ટીમ એ તારીખો જાહેર કરી દેશે. અત્યારે 126
ની વિધાનસભામાં એનડીએના 86 સભ્યો છે, ભારતીય જનતા પાર્ટીના 67, એજીપીના 9, યુપીપીએલના 7, બોડો પીપલ્સ ફ્રન્ટના 3, એમ કરીને 86 સભ્યોની બહુમતી સાથે એમની સરકાર છે. અને વિપક્ષમાં કોંગ્રેસના 22, આરડીના 2 અને સીપીઆઈએમના 1, એમ એ કોંગ્રેસ એ અત્યારે વિરોધ પક્ષમાં છે. અને પેલા અત્તરવાળા ભાઈની જે પાર્ટી છે એઆઈયુડીએફ, એના 15 સભ્યો છે. એમણે વારંવાર કોંગ્રેસ સાથે જોડાણ કરવા માટે વિનવણી કરી છે, પરંતુ કોંગ્રેસ જાણે છે કે ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે, કારણ કે એમણે અત્તરનો ધંધો મુંબઈમાં કરવાનો છે, એક્સપોર્ટનો ધંધો. અને ધંધો જ એમણે કરવો છે, એમને ઈડી, સીબીઆઈ, ઇન્કમ ટેક્સ એનો ડર લાગ્યા વિના રહેતો નથી. એટલે ગમે ત્યારે પલટી મારે. એટલે કોંગ્રેસે તો બહુ સ્પષ્ટપણે કહી દીધું છે કે ના હો, અમારે તમારી હાથે જોડાણ નથી કરવું. અને શર્મા એ પેલા અખિલ ગોગોઈની પાર્ટી જે છે એની સાથે કોંગ્રેસનું જે જોડાણ છે, જેની મંત્રણાઓ ચાલી રહી છે, એ તોડાવવા માટે ધમપછાડા કરી રહ્યા છે. પણ આ વખતે બાજી કસોકસની છે. ચૂંટણી થાય, ચૂંટણી એ ફેર થતી નથી, એ તમે બધા જાણો છો. ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટેના બધા જ પ્રયાસો એ થાય છે, એ પણ જાણો છો. પરંતુ આ વખતે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ઘાંઘા છે. અને એટલા માટે જ અમિત શાહ કહે છે, ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટીને જીતાડો તો અમે છે ને આ ઘૂસણખોરોને તગેડીશું. ખરેખર તો ભારતીય જનતા પાર્ટી આ ઘૂસણખોર કરે છે બધા રાજ્યોની અંદર. એનો અર્થ એક મુસ્લિમોને ટાર્ગેટ કરવા માંગે છે. ઘૂસણખોરોને કેટલા કાઢ્યા એ તો મેં તમને કહ્યું, અને તમે જોઈ શકો છો. આપણે એમનો જ ઓફિશિયલ ચાર્ટ બતાવ્યો તમને. સત્તાવાર આંકડાઓ, મોદી સરકારના આંકડાઓ, કે એમણે આ બાંગ્લાદેશીઓને અહીંયા રહેવા દીધા કે કાઢ્યા, તમારે જ નક્કી કરવાનું છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમે હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો. અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો, કારણ કે સાચી વાત, ટકોરાબંધ વાત લોકો સુધી પહોંચવી જોઈએ. ભક્તોએ પણ સાચી વાત સ્વીકારવી પડશે. નમસ્કાર.